એક સોનારા નથી એક ભરામણ નથી પણ બેનની ઘોડે રેતી થયો એટલે કે હાલો આપણે જા 11 માં લઈ જઈને આપણે જઈએ. 11 આપણે જે રહી ને 11 માતા આ એની ઘટના છે બરાબર ને જેટલા રહેતા હોય ને 11 તો એનું પુણ્ય આ રીતના મળે. તો હે ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. આજનો વિડીયો બહુ મસ્ત છે કેમ કે આજે છે ને બા 11 ઉપર મતલબ 11 આપણે દેવી ને એની વાર્તા કહેવાના છે. બા 11 માની વાર્તા તો એ તમે ખાલી ધ્યાનથી સાંભળશો તમને મજા આવશે, તમને ખ્યાલ આવશે શું કરવા તમે 11 જોશો. આખા વિડીયો તમને સમજાય અને પ્રાચીન સમયની વાર્તા છે, આ કોઈ ફેક ઘટના નથી, આ રિયલ ઘટના છે બરાબર. તો તમે ખાલી ધ્યાનથી સાંભળો મજા કરો અને વિડીયોને ફટાફટ લાઈક કરી દો બરાબર. આપણે બા ચાલુ કરે વાર્તા. બા પહેલેથી ચાલુ કરો વાર્તા. એક સોનારે નથી એક ભરામણ હતી, બે બેનપણીઓ થયો એટલે કે આપણે હાલો નીમ લઈએ એટલે કે શેનું લઈએ એટલે કે 11 રહીએ ને ભરામણની ઘેરે સીધો દેવો 11 છે ને 11 છે એટલે કે બહુ સારું. એ તો રહેવા મળ્યો ને મળ્યા સીધા દેવા. પાડોશી બહુ ઈરખાળી છે ને એટલે કહી દીધું એના ઘરવાળાને. એ કે રડ્યા જ કરો ને કે તમારી બાયું કાયમ 11 આવે ને પાકા સીધા લઈ જાય, ઘી બે શીખે હંધું લઈ જાય. એટલે ઓલા કે એવું થોડી કરતું હોય એટલે કે હા બીજી 11 આવી ને આ 11 છે કીધું એને ઓલી 11 છે આવી ને એટલે બે બાજુમાં હતાઈ ગયા. એટલે આ નાય ધોઈને નવરી થયું એટલે સીધા ભરીને ગયું દેવા ભરામણની ઘેરે. આવ્યું ને દઈ એટલે કે ક્યાં ગયું થયું એટલે કે એ તો હાસું બોલી ગયું. એ કે અમે આ 11 રહ્યું છે ને અમે સીધા દેવા ગયા હતા એટલે કે અમારે કાંઈ જોતું નથી તમને બેયને, જ્યાં તમારે જવું હોય ત્યાં જાઓ. એટલે બે બેનો એક સોનારા નથી એક ભરામણ નથી પણ બેનની ઘોડે રેતી થયો એટલે કે હાલો આપણે જ્યાં 11 માં લઈ જઈને આપણે જઈએ. પછી હાલવા મળ્યું તો 11 માં અહીંયા છે ને એનું ગામ વળોટ્યા ને ત્યાં સામું ગામ બનાવી દીધું અને હિંડોળા ઈસકવા મળ્યા તા બે બેનો હાલ્યું જાય. એટલે 11 માં પૂછ્યું કે બેન ક્યાં જાવ છો એટલે કે જ્યાં 11 માં લઈ જાય ત્યાં જાવ અમે 11 રેત્યું અમારા ઘરવાળાએ રજા દીધી અમને કે એટલે અમે જઈએ છીએ. અરે મારા દીકરાઓ નથી દીકરી નથી કોઈ મારા ઘરનું માણા નથી અને મારી ભેગી રહ્યો ક્યાં. એટલે એ તો બિચારી ન્યા એને ખબર હતી કે આપણે 11 માં પછી વાત કહ્યું જવાનું નથી ક્યાંય. એટલે ન્યા મળ્યું રહેવાનું 5 મહિના પેટમાં બાઈઓને. એટલે એ 9 મહિના થયા બેયના દીકરા આવ્યા ને એટલે રાતે વધે એવા દિયે વધે એવા રાતે વધે એમ કરતાં 5 વર્ષના થઈ ગયા. પછી બહાર મળ્યા રમવા જવા. પડખે મોટી નદી હતી ત્યાં વીવડા ગાળીને સર્યું કરે ને પાણી કાઢે ને એવું કરે. પછી આ હોનીને ભરામણને તપ લાગ્યો 11 માનો કે આને કાંઈ વિચાર નહીં થતો હોય કે નહીં સંભાળી. પછી એને એટલે એના ઓલું થયું ને એટલે કે હાલ ને આ રસ્તે ગયું છે હાથ પડે બે જાય હોની ને ભરામણ બે હાલતા ત્યાં ત્યાંથી હાલતા ત્યાં ને ત્યાં એ નેરે આવ્યા ને ત્યાં એ બે છોકરા રમે ને એટલે કે છે તમે ક્યાં એલા રહ્યો છોકરાઓ એટલે કે છે અમારે તો આમ ગામ છે અમે ત્યાં રહીએ છીએ. એટલે કે તમારે ઘેરે અમને લઈ જવાય. એ કે એમ ન લઈ જવાય કે કાલ મારે ગૌઠાબાને પૂછતા આવીશું ને તો તમે આવજો નકર નહીં. એટલે એને હોનાના પાટલા બે પહેર્યા હતા. હોનાના પાટલા પહેર્યા હતા ને એટલે હોની હતી એની બાઈનું નામ એમાં ભાઈનું નામ હતું, ભરામણ હતી બામણનું નામ હતું. એ ભાઈએ બે પાટલા લઈને નામ વાંચ્યા. એ કેલા આ તો આપણા નામના પાટલા છે બેના હાથમાં. એટલે કે તઈ અમને લઈ જાઓ તો કે આજ નહીં કે અમે ઘેરે જઈને પૂછતા આવીશું તઈ તમારે આવવાનું. એટલે ઘેરે ગયા તા એ હોનારાયનો છોકરો હોનાના એની માને પૂછે, ઓલી ભરામણનો છોકરો એની માને પૂછે. ત્યાં કોઈક 2 જણા આવ્યા હતા તે અમને કહે કે તમારે ઘેરે આવવું છે. અમે એમ કીધું કે અમારે ઘેરે નથી આવવાનું. એ કે અમે અમારા બાને પૂછતા આવીશું. 11 માં હિંડોળે હિસકતા હતા 11 માં કે બટા હું ભાણિયા કહે છે. એ કે કોઈક 2 જણા આવ્યા છે તેને લેતા આવવાનું. હા મારે લેતા આવજો ને કે તમે તાર લેતા આવજો. તો બીજે દી આવ્યા હોને ભરામણ બે. એટલે કે છોકરા પૂછતા આવ્યા એટલે કે હા આજ કીધું છે અમારી રમત પૂરી થઈ જાય ને ચૂકડે મેં અહીંથી જાઓ એટલે કે બહુ સારું. એની રમત પૂરી થઈ ગઈ એટલે છોકરાઓએ કીધું અમારી રમત પૂરી થઈ ગઈ છે તમે હાલો હવે. એટલે ગયા તે હોન 11 માં 20 બે બાઈઓ પડખે બેઠી થયું ત્યાં એને બે ભાળી ગયું એટલે દોડીને ઘરમાં કરી ગયું. 11 માં તો હજી ખબર જ હતી એટલે
ગયા વાહે બાયોની કે કેમ બાપા ઘરમાં વહી આવ્યો એટલે હોનારાયણે એમ કીધું ભરામણને કે અહીંયાના ઘરવાળા છે ને મારા ઘરવાળા છે બેયના છે. અરે બટા એમાં શું કે ભલે આવ્યા એ આસન વાસન દીધું રાંધ્યું છીંચ્યું ખવડાવ્યું પીવડાવ્યું હંધું કર્યું અને રાત રોક્યા. પછી આ હોની ભરામણ હોય કે અમારે તેડી જવા છે બાયુને એટલે કે છે ક્યાંથી તેડી જતો હતો મારે એને કરિયાવર કરવો છે એટલે કે બહુ સારું કે કેદી તમે કયો તે તેડવા આવી એ કે કાલે તમે તારે આવજો બે હાથ હાથ ગાડા લેતા આવજો અને હું કરિયાવર તમને કરી દે અને ભરી દે એટલે કે બહુ સારું. એ તો ગયા ઘેરે વૈયા ગયા બીજે દી સવારે હાથ હાથ ગાડા 14 ગાડા લઈને આવ્યા. હા બેયના હાથ હાથ ગાડા ભરી દીધા ને બીજે દી વળાવ્યા તો એ સીમાડો વેચ્યા ને હતા એ હોનારીનો હાર ઘોડલે ટીંગાડતો હતો ને એ હાર ભૂલાઈ ગયો ને તમે ડોકે હાથ ગયો ને એટલે કે સર મારો હાર પડ્યો રે કે ત્યાં ઘોડલે કે એટલે ત્યાં હાથ 14 ગાડા ઊભા રાખ્યા અમને લાઈનસરમાં ઊભા રાખી અને હોની ભરામણ બે આવ્યા ને એટલે જ્યાં આ બાવળિયો હતો બાવળિયાને ઠૂઠે હાથ ટીંગાતો હતો અને લઈ અને ક્યાં તો એ ક્યાં 11માં તૂટ્યા કે આ જો કે નકર અહીં ગામ હતું ઘર હતું કેટલી વખરી હતી આમાં કે અહીં નંબળે કે બાવળ સિવાય વન જ થઈ ગયું ક્યાંય કે ગામ ઘર જ નથી ક્યાં થોડો. એ તો પાછા ગયા ત્યાં લઈને ભરામણને હોનારાયણને કીધું કે ત્યાં કાંઈ કે છે નહીં કે અને તારો હાથ ઠૂઠે ટીંગાતો તો અમે લઈને આવ્યા છીએ એટલે કે છે કે હોય નહીં તો કે હા એટલે ભરામણ હોનારાયણ બે સામો જોઈને દાંત કાઢે એ કે અમે સતથી અમે 11 રેચી ગયો અને અમારે 11માં તૂટ્યા એવા હવને તૂટજો. 11 આપણે જે રહી ને 11 માં હતા આ એની ઘટના છે બરાબર. તો ગાઈસ છે ને આ છે ને રિયલ ઘટના છે 11 માની બરાબર. તો તમને વિડીયોમાં મજા આવી ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો બરાબર. અને બાની પાસે આવી અઢળક વાર્તાઓ છે ને એ બધી રિયલ એટલે સાચી વાર્તાઓ બધી છે. હજી તમારે સાંભળવી હોય તો મને કોમેન્ટમાં જણાવજો.